સાયખા જીઆરડીસીની જુનેદ ગામ નજીક આવેલ શેષ એન્વાયરો નામની કંપની અનેક ગેરરીતિ કરવામાં પારંગત હોય તેમ જણાય છે. કંપની ઉપર નજદીકી વિસ્તારના જાગૃત આગેવાને ટૂંક સમય પૂર્વે જ કાયદાકીય કાર્યવાહી કરવા સરકારના દ્વાર ખખડાવ્યા હતા. પરંતુ વિવેકની બધી જ મર્યાદાઓ વટાવી ગયેલ કંપની માલિકનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. કંપની ઉપર નજદીકી વિસ્તારના જાગૃત આગેવાને ટૂંક સમય પૂર્વે જ કાયદાકીય કાર્યવાહી કરવા સરકારના દ્વાર ખખડાવ્યા, પરંતુ વિવેકની બધી જ મર્યાદાઓ વટાવી ગયેલ કંપની માલિકનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર કંપની માલિક દ્વારા કંપનીના અંદરના ભાગેથી ખોદવામાં આવેલી માટી પોતાના હદ વિસ્તારની બહારના ભાગે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી વિના અંદાજે છેલ્લા 2 વર્ષથી સ્ટોરેજ કરી હતી. કંપની માલિકે જે તે વિસ્તારને પોતાની માલિકીનું હોવાનું જણાવી નજદીકી જાગૃત આગેવાનોને ગેરમાર્ગે દોરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ બાબતમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે સંગ્રહ કરાયેલ માટીના જમીન વિસ્તારના માલિક અન્ય છે અને માલિક સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કર્યા વિના આ માટી તેમની માલિકીના સ્થળ ઉપર ગેરકાયદેસર રીતે છેલ્લા 2 વર્ષથી મૂકી રાખવામાં આવી હતી. આ બાબતની માહિતી જગ્યા માલિકને થતા તેમના દ્વારા કંપની માલિક સાથે ટેલિફોનિક સંપર્ક કરી આ બાબતનો ખુલાસો મેળવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કંપની માલિકે પોતાની જાતને હંમેશાની જેમ સર્વોપરી સમજી માલિકને અસંતોષભર્યા જવાબ આપી વાત ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. નફટાઈની બધી હદો વટાવી ગયેલા કંપની દ્વારા પોતાના મજદૂર વર્ગને બીજી માલિકીમાં રહેવા માટેની વ્યવસ્થા પણ ગેર કંપનીની જમીનમાંથી પસાર થતી પાઇપલાઇન ઉપર કરી આપવામાં આવી હોવાના વિડીયો બહાર આવ્યા છે. ગેર કંપનીના લગાવાયેલા બોર્ડને પણ નજરઅંદાજ કરી કંપની માલિક દ્વારા તેના ઉપર માટી સંગ્રહ કરાયો અને વાહન અવરજવર માટે રસ્તો પાડી દેવામાં આવ્યો હતો.